નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, વરસાદ વરસી રહ્યો છે એવામાં મનુભાઈ ટાવર પાસે આવેલું એક બિલ્ડિંગ છે। મનુભાઈ ટાવરની બિલ્ડિંગમાં આગ લાગી છે અને આપ જોઈ રહ્યા છો કે જે રીતે આ આગ લાગી છે। હા, મનુભાઈ ટાવર જ્યાં ભારતીય જનતા પાર્ટીની ઓફિસ પણ આવેલી છે અને ત્યાં આગળ હાલ આગ લાગી છે। દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ઉપરની બાજુ આગ લાગી છે જ્યાં મનુભાઈ ટાવર છે। મનુભાઈ ટાવર ખાતે હાલ આગ લાગી છે અને જે રીતે આપ જોઈ રહ્યા છો કે ઉપરના માલે આગ લાગી છે। હજુ કારણ ખબર નથી પડી અને જે રીતે આપ જોઈ રહ્યા છો અત્યારે એક સામા ઘર છે ઉપર શું છે? ટાવર કેબલનું છે। ટાવર છે। અચ્છા, જીઓનું ટાવર ને સુનિલભાઈ સોલંકી પણ અહીંયા આગળ છે। અત્યારે જીઓનું ટાવર છે એમાં હાલ આગ લાગી છે। અત્યારે જોઈ રહ્યા છો આપ અત્યારે મનુભાઈ ટાવર ખાતે આપ આગ લાગી છે। વરસાદ પણ વરસી રહ્યો છે અને અચ્છા આ લગાવેલું જનરેટર થી ટાવર ચાલુ છે। હા, એટલે એ ટાવર માં સપ્લાય થતો હતો। હા હા, ફાયર ની વાન આવી ગઈ। હા, કોની ગાડી? અરે જેની હશે એની લાવે તો નંબર વગરની ગાડી છે। સાહેબ શું કહેશો જે રીતે અત્યારે આ મનુભાઈ ટાવરમાં આગ લાગી છે? આગ લાગી છે ઉપર। અમે અત્યારે કાર્યાલયથી બેઠક કરીને નીચે ઉતરતા હતા હા ત્યારે ખબર પડી કે ઉપર કોઈ કેબલોની અંદર આગ લાગી છે, એટલે અમે અહીં ઉભા રહ્યા। હા, ફાયરને બોલાવી છે, લોકો આવશે પછી ખબર પડશે કે એકચ્યુઅલમાં આગ કેવી રીતે લાગે છે। ઓકે, મોબાઈલ ટાવર છે ઉપર। હા, લગભગ મોબાઈલ ટાવર છે। હાલ ફાયર બ્રિગેડની ટીમ અત્યારે પહોંચી ગઈ છે અને જે રીતે આપ જોઈ રહ્યા છો દર્શક મિત્રો, હાલ ફાયર બ્રિગેડની જે ટીમ છે એ પહોંચી છે। જેટલા લોકો લાઈવમાં જોડાયા છે તમામ લોકોને હું જણાવી દઉં, આ મનુભાઈ ટાવર આવેલું છે અને મનુભાઈ ટાવર પાસે ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય પણ આવેલું છે। એની બાજુના ટાવરમાં જે મોબાઈલ ટાવર છે એ જનરેટરથી ચલાવવામાં આવી રહ્યા હતા અને ત્યારે આ આગ લાગી છે। હાલ ફાયર બ્રિગેડની ટીમ અહીંયા આગળ આવી ગઈ છે। આપ જોઈ રહ્યા છો કે વરસાદ પણ વરસી રહ્યો છે એવામાં હાલ અત્યારે અહીંયા આગળ આગ લાગી છે। કારણ હજુ ખબર નથી પડી, પણ જે રીતે કહેવામાં આવ્યું સુનિલ સોલંકી દ્વારા ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી છે। હાલ ફાયર બ્રિગેડની જે ટીમ છે એ અહીંયા આગળ પહોંચી ગઈ છે અને આપ જોઈ રહ્યા છો હલો, હા હા, હું અહીંયા જ છું લાઈવ ચાલે છે મારું જો। આ મનુભાઈ ટાવર છે એમાં હાલ અત્યારે આગ લાગી છે। દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો જે રીતે હાલ ફાયર બ્રિગેડની જે ટીમ છે એ અહીંયા આગળ આવી ગઈ છે। હાલ ધીમી ગતિથી વરસાદ પણ વરસી રહ્યો છે ને એવામાં જનરેટરથી આ ઓફિસ ચાલુ કરવામાં આવી હતી, જેના કારણે ઉપર મોબાઈલ ટાવર પણ છે
હાલ જે આગના ધુઆ છે આપ જોઈ રહ્યા છો, આ મનુભાઈ ટાવર ત્યાં બાજુમાં જ MS યુનિવર્સિટી સામે આ મનુભાઈ ટાવર આવેલું છે અને જે રીતે આગ લાગી છે, હાલ ફાયર બ્રિગેડની ટીમ અહીંયા આગળ આવી ગઈ છે. અહીંના જે લોકો છે એમનું કહેવામાં આવ્યું છે કે અહીંયા જનરેટર લગાવવામાં આવ્યું હતું અને જનરેટરના કારણે જ ઉપર આ એક મોબાઈલ ટાવર છે અને મોબાઈલ ટાવર ફાયર બ્રિગેડની ટીમ હાલ અત્યારે અહીં આગળ આવી ગઈ છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આ મનુભાઈ ટાવર ત્યાં આગ લાગી છે અને આગ નું જે કારણ છે હાલ અત્યારે ખબર નથી પડી, પણ જે રીતે શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી શકે છે, કેમ કે જે રીતે જનરેટર લગાવવામાં આવ્યું હતું અને જનરેટરના કારણે જ આપ આગ જોઈ રહ્યા છો મારી પાછળ. અને આ મનુભાઈ ટાવર ખાતે આ આગ લાગી છે અને જે રીતે આપ જોઈ રહ્યા છો કે હાલ ફાયર બ્રિગેડની ટીમ અહીં આગળ આવી ગઈ છે ને આગને કાબુ કરવા માટે અત્યારે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ફાયર બ્રિગેડની ટીમ અત્યારે પહોંચી ગઈ છે અહીંયા આગળ અને પોલીસ પણ અહીંયા આગળ આવી ગઈ છે. દર્શક મિત્રો, જે રીતે આપ જોઈ રહ્યા છો કે આગનો જે બનાવ છે જાગૃતિ કાકા પણ અહીંયા પહોંચ્યા છે. બેન, અત્યારે વરસાદ વરસી રહ્યો છે ને એવામાં આગ લાગી છે, એ બી ભાજપના કાર્યાલયની બાજુમાં ટાવરમાં આગ લાગેલી છે. શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોય એવું લાગી રહ્યું છે. ચોક્કસ હજુ ખબર પડી નથી કે શાના લીધે આગ લાગી છે, પણ ફાયરના જવાનો આવી ગયા છે, પોલીસ પણ આવી ગઈ છે. એ લોકો ઘટના સ્થળે ઉપર જઈ રહ્યા છે. બેન, જનરેટરથી ઓફિસ ચલાવવામાં આવી રહી હતી અને ઉપર મોબાઈલ ટાવર બી છે. મને ખબર નથી કે જનરેટરથી પાણી કાઢતા હતા કે ઓફિસ ચલાવતા હતા. જે હશે તપાસનો વિષય હશે. હાલ આપ જોઈ રહ્યા છો કે જે રીતે આગ લાગી છે, હાલ અત્યારે ટ્રાફિક જામના પણ દ્રશ્યો અહીં દેખાશે આપને અને સયાજીગંજ પોલીસ પણ અહીં આગળ આવી ગઈ છે. મનુભાઈ ટાવર ખાતે હાલ પોલીસ પણ અહીં આગળ આવી ગઈ છે. દર્શક મિત્રો, જે રીતે આગ લાગી છે, તમામ ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એમની સાથે મેં વાતચીત કરી. એમનું એવું કહેવું છે કે જનરેટરથી આ જે ઓફિસ છે એ ચલાવવામાં આવી રહી હતી અને ઉપરના માળે મનુભાઈ ટાવર ખાતે જે ઉપરનો માળ છે ત્યાં આગળ આ આગ લાગી છે. હાલ મોબાઈલ ટાવર પણ ત્યાં આગળ છે. એવું કહેવાઈ રહ્યું છે કે આ મોબાઈલ ટાવરની અંદર જ આ આગ લાગી હશે, કેમ કે જે રીતે આ આગ લાગી છે, અત્યારે વરસાદ વરસી રહ્યો છે એવામાં આ આગ લાગી છે અને જે રીતે ફાયર બ્રિગેડની ટીમ અત્યારે અહીંયા આગળ પહોંચી ગઈ છે. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, કેમ કે ફાયર બ્રિગેડ માટે પણ અહીંયા જે આગ બુઝાવવું અઘરું છે, કેમ કે ઠેઠ ઉપરના માળે લાગી છે અને જેના કારણે ફાયર બ્રિગેડ પણ હાલ અત્યારે પ્રયત્ન કરી રહી છે કે કેવી રીતે આગ બુઝાવી. જે રીતે આપ જોઈ રહ્યા છો, કેમ કે ઉપરના માળે આ આગ લાગી છે અને એવામાં ફાયર બ્રિગેડને પણ હાલ અત્યારે તકલીફ પડી રહી છે, કેમ કે પાણીની જે પાઇપ ઉપર સુધી લઈ જવું પડે, જેના કારણે હાલ તમામ પોલીસના જે જવાન છે એ પણ અહીં આગળ આવી ગયા છે અને જે રીતે આગ લાગી છે એને ફાયર બ્રિગેડના જવાનો જે છે એને
કાબુ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ હાલ અત્યારે આગ ઉપરના માળે લાગી છે, જેના કારણે ફાયર બ્રિગેડને પણ તકલીફ પડી રહી છે. અને સયાજીગંજના તમામ જે ડિસ્ટાફ છે, પોલીસ ડિપાર્ટમેન્ટના જે લોકો છે એ એટલે કોઈ હતું બેન ઉપર? ના, ઉપર કોઈ હતું નહીં. જીઓનું ટાવર હતું, ટાવરની અંદર આગ લાગી છે. કોઈ માણસ ઉપર છે નહીં ને કોઈને જાનહાની નથી. અચ્છા, કોઈ જાનહાની ના, નથી. કોઈ જાનહાની પણ આ ઉપરના માળે આગ લાગી છે એટલે ફાયર બ્રિગેડને પણ તકલીફ પડી રહી છે. ના, ફાયર બ્રિગેડ આવી ગયા છે. ફાયર બ્રિગેડ એ લોકો ઉપર છે, પહોંચી ગયા છે ફાયરના જવાનો, અને ઓલવવાની કામગીરી પણ ચાલુ કરી દીધી. અચ્છા, કોઈ નુકસાન નથી? ના, કોઈ નુકસાન નથી. કોઈ જાનહાની? કોઈ જાનહાની નથી. જાગૃતિબેન છે, ભારતીય જનતા પાર્ટીના નગરસેવક છે. કોઈ પણ જગ્યા પર એ પહોંચી જાય છે. હાલ આગને જે ફાયર બ્રિગેડની જે ટીમ છે એમના દ્વારા હાલ આગ બુઝાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અને જે રીતે મેં પહેલા બતાવી દઉં કે આ જનરેટરથી જ આ ઉપરની ઓફિસ ચલાવવામાં આવી રહી હતી, જેના કારણે આ આગ લાગી હોય એવું અત્યારે હાલ કહેવાઈ રહ્યું છે. પણ હાલ ફાયર બ્રિગેડને પણ ઉપર જવા માટે થોડી તકલીફ પડી રહી હતી, પણ ફાયર બ્રિગેડના જે જવાનો છે એ હાલ મનુભાઈ ટાવર ખાતે પહોંચી ગયા છે, ઉપરના માળે પહોંચી ગયા છે. કેમ કે જે રીતે આપ જોઈ રહ્યા છો કે ઉપરના માળે આ આગ લાગી છે, જેના કારણે આગને કેવી રીતે બુઝાવી એ પણ એક ફાયર બ્રિગેડ માટે થોડી તકલીફ પડી રહી છે. પણ વરસાદ પણ વરસી રહ્યો છે દર્શક મિત્રો, અને આવા વરસાદમાં પણ સ્પાર્ક ટુડે ન્યૂઝ આપના સુધી આ ન્યૂઝ પહોંચાડી રહ્યો છે. અને એવામાં આપ જોઈ રહ્યા છો વરસાદ પણ વરસી રહ્યો છે, એટલા માટે ફાયર બ્રિગેડને પણ આગ બુઝાવવામાં થોડી તકલીફ પડી રહી છે. દર્શક મિત્રો, હાલ ફાયર બ્રિગેડની ટીમ મનુભાઈ ટાવર ખાતે ઉપર પહોંચી ગઈ છે, અને આગ જે છે અત્યારે ધીરે ધીરે ઓછી થઈ રહી છે. આગ મોબાઈલ ટાવરમાં આગ લાગી, જે રીતે જાગૃતિ કાકાના કહેવા પ્રમાણે હાલ જે આગ લાગી છે એ અત્યારે મોબાઈલ ટાવરની અંદર લાગી હતી. પણ હાલ વરસાદ વરસી રહ્યો છે, અને ચાલુ વરસાદમાં પણ આપણા સુધી આ સમાચાર અમે પહોંચાડી રહ્યા છે. તમામ અપડેટ માટે સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે આપ જોડાઈ રહેજો. હાલ ફાયર બ્રિગેડની ટીમ ઉપર પહોંચી ગઈ છે અને આગને બુઝાવવાનો પ્રયત્ન કરી રહી છે. हाँ देखो लाइव चल रहा है, मैं आदमी हूँ, आग लगी। पहुंची गई फायर ब्रिगेड बाबू? हाँ हाँ, लाइट नहीं. સૌથી મોટી જે દિક્કત છે હાલ ફાયર બ્રિગેડને એ થઈ રહી છે કે ઉપર લાઇટ પણ નથી. હવે મોટી ગાડી જે છે એ બોલાવવામાં આવી છે. આપણી ગાડી હટાવો પ્રથમ. હા લઈ લો ગાડી પાછળ. બરોબર છે, બરોબર.
મેં 2 ગાડીઓ સરકારી હટાવી દીધી. ફાયર બ્રિગેડના તમામ રોડ કેપેસિટી જોઈએ 200 ટનની એની કેપેસિટી હા. અહીંયા ના લાગે. હું અધિકારી છું, ફાયર ઓફિસર નિકુંજ આઝાદ જાતે લઈને આવ્યો. ના, ના, વાત સાચી. તો મારે શું કરવાનું? આ બંધ કરાવી દેવાનું? બંધ કરાવવું પડે સાહેબ. આ છે ને ખુલશે અને આ છે ને અહીંયા તોડી નાખ્યા. આ તમે જુઓ, આ તોડી નાખ્યા. તો પછી ભાઈ આપણે ભાઈ યાર, પણ સાહેબ ઉભા રહો, અમે જોઈ લઈએ. ઉપર જરૂર ફાયર અધિકારી પણ અત્યારે પહોંચી ગયા છે. હાલ પોલીસ સાથે ચર્ચા થઈ રહી છે કે ટ્રાફિક બંધ કરવું કે ના કરવું. હાલ નિકુંજ આઝાદ ફાયર ઓફિસર અત્યારે અહીં આગળ પહોંચી ગયા છે. પોતે ગાડી લઈને આવ્યા છે દર્શક મિત્રો, અને ફાયર ઇમરજન્સી સર્વિસ જે હાલ આગ અત્યારે નથી બુજી. દર્શક મિત્રો, ઉપર ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ગઈ છે. હા હા, એ મેં કરાવી દીધું. તમે જ્યારે કહેશો ત્યારે કરાવી દીધું. ફાયર બ્રિગેડના અધિકારી જે છે એ અત્યારે અહીં આગળ પહોંચ્યા છે, અને જે રીતે આપ જોઈ રહ્યા છો કે નિકુંજ આઝાદ જાતે ગાડી ચલાવીને આવ્યા છે, કેમ કે અત્યારે સર આને બંધ કરાવી દો પ્લીઝ. અને જે રીતે હાલ વરસાદ વરસી રહ્યો છે દર્શક મિત્રો, અને એવામાં ફાયર બ્રિગેડને પણ કામ કરવાનું તકલીફ પડી રહી છે. કેવી રીતે કામ કરીએ, કેમ કે એવામાં અત્યારે જે રીતે આ ટ્રાફિક હવે બંધ કરવામાં આવશે, અને જે આ મોટી ગાડી બોલાવવામાં આવી છે એનાથી જે ઉપરના માલમાં આગ લાગી છે એને આગને કાબુ કરવાનો પ્રયત્ન હાલ ફાયર બ્રિગેડની ટીમ કરી રહી છે. દર્શક મિત્રો, જે રીતે લાઇટ નથી, સૌથી મોટી તકલીફ અત્યારે પડી રહી છે કે હાલ મનુભાઈ ટાવર સયાજીગંજ વિસ્તારમાં લાઇટો નથી. પૂર આવ્યો તો પૂરનું પાણી બધી જગ્યા ભરાઈ ગયા હતા, જેના કારણે આ તમામ જે લાઇટો છે એ બંધ કરી દેવામાં આવી હતી, અને જેના કારણે હાલ જે કંઈ તકલીફ ફાયર બ્રિગેડને હાલ પડી રહી છે, કેમ કે ઉપરના માળે આગ લાગી છે, અને એવામાં ફાયર બ્રિગેડને કેવી રીતે કામ કરવું એ પણ અત્યારે એમને તકલીફ પડી રહી છે. ઉપરથી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ફાયર બ્રિગેડની જે ટીમ છે એ અત્યારે પ્રયત્ન કરી રહી છે, અને જે ફાયર બ્રિગેડની તમામ જે ગાડીઓ છે અત્યારે સયાજીગંજ અહીંયા બોલાવી દેવામાં આવ્યો છે. આપ મારી પાછળ જોઈ રહ્યા છો કે જે મોટી ગાડી હોય છે, જ્યાં મોટી બિલ્ડિંગમાં આગ લાગે ત્યારે આવી ગાડીનો ઇસ્તેમાલ ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવે છે. હાલ અત્યારે આપ જોઈ રહ્યા છો દર્શક મિત્રો, કેમ કે વરસાદ વરસી રહ્યો છે, અને વરસતા વરસાદમાં ફાયરની જે ટીમ છે અને ફાયરના લગભગ 4 થી 4 ગાડીઓ હાલ અહીંયા આગળ બોલાવવામાં આવી છે, અને અત્યારે હવે રોડ બંધ કરી દેવામાં આવ્યું છે. હાલ હવે આ સયાજીગંજ કાલાઘોડાથી જે મનુભાઈ ટાવર વાળું જે રોડ છે એ બંધ કરી દેવામાં આવ્યો છે, અને કેમ કે આ જો વરસાદ જે છે એ વરસી રહ્યો છે, જેના કારણે ફાયરના જે જવાનો છે દર્શક મિત્રો એમને પણ તકલીફ પડી રહી છે, અને હાલ નામ છે હાલ વરસાદની જે ગતિ છે દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો, મનુભાઈ ટાવર પાસે આગ લાગી છે, એવામાં વરસાદ પણ વરસી રહ્યો છે, અને જે સ્પીડ છે એ વરસાદની હાલ વધી ગઈ છે દર્શક મિત્રો, અને એવામાં ફાયર બ્રિગેડના જે જવાનો છે એમને પણ હાલ અત્યારે તકલીફ પડી રહી છે, અને જે રીતે આગને કાબુ કરવું, કેમ કે ઉપરના માળે આગ લાગી છે, અને એવામાં કેવી રીતે પહોંચવું, આ હવે જે ફાયર બ્રિગેડનું સ્પેશિયલ વાહન છે એના થકી નિકુંજ આઝાદ જે ફાયર ઓફિસર છે એ અત્યારે આ સ્પેશિયલ વાહનથી ઉપર જઈ રહ્યા છે.
આ હાઇડ્રોલિક પ્લેટફોર્મ જે ગાડી છે ફાયર બ્રિગેડની એની મદદથી હવે ફાયરના જે જવાનો છે, ફાયરના જે અધિકારીઓ છે એ આગને કાબુ કરવા માટે ઉપર લઈ જઈ રહ્યા છે. અને આ વરસાદ એક બાજુ પોતાનું કામ કરી રહ્યો છે અને બીજી બાજુ ફાયર બ્રિગેડના જવાનો છે. ફાયર બ્રિગેડના જે જવાનો છે અત્યારે આપ જોઈ રહ્યા છો કે જે વરસાદની ગતિ છે એ હાલ અત્યારે વધી ગઈ છે અને એવામાં આગને કેવી રીતે કાબુ કરવું આ સૌથી મોટો ટાસ્ક ફાયર બ્રિગેડના જવાનો પર છે. ને આપ જોઈ રહ્યા છો જે હાઇડ્રોલિક વાહન છે એના થકી હાલ ફાયર બ્રિગેડના તમામ જે જવાનો છે, ફાયર બ્રિગેડના જે અધિકારી છે એ અત્યારે આ હાઇડ્રોલિક વાહનથી ઉપર જઈ રહ્યા છે અને આગને કાબુ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. વરસાદ પોતાનું કામ કરી રહ્યો છે અને વરસાદ વરસી રહ્યો છે અને આવા વરસાદમાં ફાયર બ્રિગેડ માટે પણ હવે એક ટાસ્ક બની ગયો છે દર્શક મિત્રો કે આગને કેવી રીતે કાબુ કરવું. હાલ આપ જોઈ રહ્યા છો કે જે રીતે આ હાઇડ્રોલિક વાહન બોલાવવામાં આવ્યું છે અને એ વાહનના મદદથી હવે ફાયર બ્રિગેડના જે જવાનો છે આ વાહનના મદદથી ઉપર જઈ રહ્યા છે અને આગને કાબુ કરવું ખૂબ અઘરું થઈ ગયું છે અત્યારે. અને જે રીતે આપ જોઈ રહ્યા છો એક બાજુ વરસાદ વરસી રહ્યો છે, તમામ પોલીસ ડિપાર્ટમેન્ટના જે લોકો છે એ પણ અહીંયા આગળ આવી ગયા છે, ટ્રાફિકને બંધ કરી દેવામાં આવ્યા છે અને એવામાં હાઇડ્રોલિક વાહન થ્રુ આ હાલ અત્યારે આગને કાબુ કરવાનો પ્રયત્ન ફાયર બ્રિગેડના જવાનો જે છે એ કરી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે ફાયર બ્રિગેડની જે ટીમ છે એમના દ્વારા હાલ આ હાઇડ્રોલિક વાહન ઉપર ચડીને આગને કાબુ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને વરસાદ એક બાજુ વરસી રહ્યો છે. દર્શક મિત્રો, વરસાદની જે ગતિ છે એ વધી ગઈ છે હાલ અત્યારે આપ જોઈ રહ્યા છો. એક બાજુનો રોડ બંધ કરી દેવામાં આવ્યું છે. વરસાદ વરસી રહ્યો છે દર્શક મિત્રો. મને પણ અત્યારે આ મોબાઈલ મારો આખો ફોન પલળી ગયો છે અને લેસની ઉપર પણ પાણી આવી રહ્યું કેમ કે વરસાદની જે ગતિ છે એ વધી ગઈ છે. લગભગ 1, 2 નહીં 3, 4, 5 ગાડીઓ ફાયર બ્રિગેડની હાલ અહીંયા આગળ આવી ગઈ છે. મનુભાઈ ટાવર ખાતે જ્યાં ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય પણ આવેલું છે એની બાજુમાં જે ટાવર છે એમાં હાલ અત્યારે આગ લાગી છે અને જે રીતે આપ જોઈ રહ્યા છો કે આગને કાબુ કરવા માટે હાલ તમામ જે ફાયર બ્રિગેડના જવાનો હોય, સયાજીગંજ પોલીસ સ્ટેશનના સ્ટાફ હોય, તમામ અત્યારે અહીં આગળ પહોંચી ગયા છે. ટ્રાફિકને મેન્ટેન કરવામાં આવી રહ્યું છે અને ટ્રાફિક કેમ કે કાલાઘોડાથી મનુભાઈ ટાવરનો જે ટ્રાફિક છે એ બંધ કરી દેવામાં આવ્યું છે. આ ફાયર બ્રિગેડનો આ રેસ્ક્યુ ઓપરેશન અત્યારે ચાલી રહ્યો છે એવું લાગી રહ્યું છે કેમ કે જે હાઇડ્રોલિક વાહન છે એના થકી ઉપર સુધી પહોંચી રહ્યા છે કેમ કે ઉપરના માળે આગ લાગી છે દર્શક મિત્રો અને એવામાં કોઈ છે કે નહીં ઉપર એ અત્યારે ફાયર બ્રિગેડના જે જવાનો છે એ હાલ હાઇડ્રોલિક વાહનથી ચેક કરી રહ્યા છે કે કોઈ ઉપર ફસાયો છે કે નહીં કેમ કે આ મનુભાઈ ટાવરના ઉપરના માળે આગ લાગી છે જેના કારણે ફાયર બ્રિગેડના જે જવાનો છે એને પણ અત્યારે હાલ તકલીફ પડી રહી છે અને આ એક ફાયર બ્રિગેડ માટે પણ ચેલેન્જ છે કે કેવી રીતે ઉપર પહોંચવું. હાલ આપ જોઈ રહ્યા છો કે ફાયર બ્રિગેડના જે લાશ્કરો છે એ તો ઉપર પહોંચી ગયા છે કેમ કે આ મોબાઈલ ટાવરમાં આગ લાગી છે અને જેના કારણે વરસાદ વરસી રહ્યો છે. આવામાં ખરેખર ફાયર બ્રિગેડની જે કામગીરી છે દર્શક મિત્રો અને સ્પાર્ક ટુડે ન્યૂઝ સલામ કરે છે કે આવા વરસાદમાં પણ ફાયર બ્રિગેડની ટીમ કામ કરી રહી છે અને એ બી હાઇડ્રોલિક વાહનથી કામ કરી રહી છે. તમામ જે પોલીસ સ્ટાફ છે એ પણ અત્યારે અહીંયા આગળ ઉભા છે અને જેવી રીતે ટ્રાફિકને ડાયવર્ટ આપવામાં આવ્યા છે, કાલાઘોડાથી જે ટ્રાફિક છે એ ડાયવર્ટ કરી દેવામાં આવ્યા છે અને હાલ અત્યારે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે કેવી રીતે આગને કાબુ કરવામાં આવે પણ ઉપર આગ અત્યારે લગભગ વરસાદના કારણે દેખાતી નથી પણ ઉપરના ભાગે આગ લાગી છે દર્શક મિત્રો અને ફાયર બ્રિગેડની જે ટીમ છે એમના દ્વારા હાલ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ હાઇડ્રોલિક વાહન થ્રુ આ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. જાગૃતિબેન ઉપર છે કોઈ?
અચ્છા, આ દેખાય છે ને બધા ખાલી ઉપર? ફાયરના જવાનો છે ઉપર. અચ્છા, ફાયર બ્રિગેડની ટીમ છે ઉપર ટેરેસ પર. ફાયર બ્રિગેડની ટીમ સિવાય કોઈ નથી. ચલો ભગવાનની મહેરબાની છે કે ઉપર. ભગવાનની મહેરબાની છે કે ઉપર કોઈ છે નહીં બીજું, અને કોઈ જાનહાનિ નહીં. અને કેમ કે વરસાદ બી વરસી રહ્યો છે, આમાં હાઇડ્રોલિક વાહનથી એ લોકો રેસ્ક્યુ કરી રહ્યા છે. બિલકુલ આગ છે બિલકુલ બુઝાઈ ગઈ છે, પણ હાઇડ્રોલિક મશીનથી એ લોકો જોઈ રહ્યા છે કે કોઈ બી જગ્યાએ હજુ હા. આગ ચાલુ નથી ને હા, એ જોઈ રહ્યા છે. આપ જોઈ રહ્યા છો દર્શક મિત્રો કે હાઇડ્રોલિક વાહનથી હાઇડ્રોલિક વાહનથી હાલ જે આગ છે એને કાબુ કરી દેવામાં આવ્યું છે અને વરસાદ પોતાનું કામ કરી રહ્યો છે. એવામાં ફાયર બ્રિગેડની જે ટીમ છે ખરેખર એમને સલામ છે દર્શક મિત્રો, કેમ કે આવા વરસતા વરસાદમાં પણ પોતાનું જીવ જોખમ નાખીને આ એક કામગીરી કરવામાં આવી છે. ખરેખર આ જે કામગીરી છે, કેમ કે ઉપરના માળે આગ લાગી હતી અને એવામાં હાઇડ્રોલિક મશીન આ પાણી બહુ પડી રહ્યો છે. પાણી પડે છે એટલે હા, જીવ જોખમ નાખીને પોતાનો ફર્જ બજાવે. કેમેરામાં પાણી પડે છે. કેમેરામાં પાણી પડે છે ભાઈ. કેમેરામાં પાણી પડે છે. અમારા સયાજીગઢના જે જવાન છે, જે હંમેશા લોકોને મદદમાં આવે છે, અત્યારે અમારા છત્રીનો સહારા બન્યા છે દર્શક મિત્રો. અને આવામાં ખરેખર વરસાદ વરસી રહ્યો છે. એના વિશે તો બોલો કઈ યાર. બોલો ને. આપણા યાર સૌથી પહેલા તે જ આવ્યા છે યાર. પછી બધા આવ્યા છે. બીજી વાતે પૂછવા ના, પહેલા જ કીધું, પહેલા જ. બધો ટ્રાફિકને એમ જ કર્યો છે. હા, તમામ સયાજીગંજનો ડિસ્ટાફ છે, પીઆઈ છે, પીએસઆઈ છે, તમામ અધિકારીઓ હાલ અત્યારે આગળ પહોંચી ગયા છે અને હવે આગને કાબુ કરી દેવામાં આવ્યું છે. દર્શક મિત્રો, સારી વાત છે કે જે હાઇડ્રોલિક મશીન લઈને આવ્યા હતા, ફાયર બ્રિગેડનું જે ટેકનોલોજી વાળું વાહન છે એ લઈને આવ્યા હતા, એને આગને હાલ અત્યારે કાબુ કરી દેવામાં આવ્યા છે. અને જે ફાયર બ્રિગેડની કામગીરી હતી, ખરેખર દર્શક મિત્રો ખૂબ સારી કામગીરી હાલ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા કરવામાં આવી છે. અને આવા વરસતા વરસાદમાં પણ ફાયર બ્રિગેડના જે હાઇડ્રોલિક જે વાહન છે એ હાઇડ્રોલિક વાહનથી હાલ અત્યારે આગને કાબુ કરી દેવામાં આવ્યું છે. અને આ ઉપરના માળે આગ લાગી હતી, જેના કારણે સૌથી વધારે ફાયર બ્રિગેડના એમાં તકલીફ પડ્યા છે. અને જે રીતે આપ જોઈ રહ્યા છો, ફાયર બ્રિગેડની લગભગ 4 થી 5 ગાડીઓ હાલ અત્યારે અહીંયા આગળ બોલાવી દેવામાં આવી છે. અને નિકુંજ આઝાદ જે ફાયર ઓફિસર છે એ અત્યારે પહોંચ્યા છે. આ ફાયર બ્રિગેડનો જે આધુનિક વાહન છે આ કેબલોમાં આગ લાગી હશે એટલે બધા અહીંયા આગળ બહુ વાસ મારી રહી છે દર્શક મિત્રો. અને એવામાં અમે આપને આ લાઈવ દ્રશ્ય બતાવી રહ્યા છીએ. આ એક બાજુ વરસાદ વરસી રહ્યો છે અને બીજી બાજુ ફાયર બ્રિગેડની જે કામગીરી છે હાલ આગને કાબુ કરી દેવામાં આવી છે. દર્શક મિત્રો, હાલ આગને
કાબુ મેળવી દેવામાં આવ્યું છે અને જે રીતે ફાયર બ્રિગેડની ટીમ હોય, જે રીતે પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, એ તમામ તરફથી અત્યારે જે અહીંયા આગળ શહેરીગંજ મનુભાઈ ટાવર ખાતે જે ઉપરના માળે આગ લાગી હતી, ફાયર બ્રિગેડની લગભગ 5 જેટલી ગાડીઓ અહીંયા આગળ પહોંચી હતી અને આગને હાલ જે હાઇડ્રોલિક વાહન ફાયર બ્રિગેડનો છે એને અત્યારે બોલાવવામાં આવ્યું અને ત્યારબાદ ફાયર બ્રિગેડના જે જવાનો છે, ફાયર બ્રિગેડના જે અધિકારી છે એ અત્યારે ત્યાં પહોંચ્યા હતા અને ઉપર આગ બુઝાવી દેવામાં આવી છે. ફાયર બ્રિગેડના જે અધિકારી છે નિકુન આઝાદ ત્યાં પહોંચ્યા હતા આ હાઇડ્રોલિક વાહનમાં, કેમ કે ઉપરના માળે આગ લાગી હતી. એવામાં તમામ ખડે પગે ઊભા રહીને આગને કાબૂ લેવામાં આવ્યું છે અને અત્યારે જે પરિસ્થિતિનું જે નિર્માણ થયું હતું, કેમ કે એક બાજુ વરસાદ વરસી રહ્યો હતો દર્શક મિત્રો, અને આવા વરસાદમાં કામ કરવું ખૂબ અઘરું હોય છે, પણ ફાયર બ્રિગેડની સારી કામગીરી અત્યારે અહીંયા આગળ દેખાય છે. હાલ અત્યારે આગ જે છે એ અત્યારે કાબૂ કરી દેવામાં આવી છે દર્શક મિત્રો, અને આગને સંપૂર્ણ રીતે બુઝાવી દેવામાં આવી છે.